સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 3 નીચેનાને ઉકેલો. તો પહેલો દાખલો છે, ઇરફાને કહ્યું તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે લખોટી છે. ઇરફાન પાસે 37 લખોટી છે, તો પરમિત પાસે કેટલી લખોટી હશે? તો આપણે શું કરશું, આમાં પહેલા પરમિત પાસે કેટલી લખોટી છે એને આપણે ધારી લઈશું. તો પરમિત પાસે એક્સ લખોટી છે. કેટલી લખોટી છે? એક્સ લખોટી છે. તો ધારો કે પરમિત પાસે કેટલી લખોટી છે? એક્સ લખોટી છે. હવે શું કીધું? પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધતા. હવે ઇરફાનની લખોટી કેટલી થશે? પરમિત પાસે લખોટી એક્સ છે તેના 5 ગણા, એટલે 5 ગુણ્યા એક્સ એટલે 5x કરતાં 7 વધારે એટલે કેટલા? 7 વત્તા 7 બરાબર. હવે ઇરફાન પાસે કેટલી લખોટી હતી? 37 લખોટી. તો આપણે અહીં લખશું ઇરફાન પાસે કુલ 37 લખોટી છે. તો ઇરફાનની લખોટી બરાબર શું થશે? 5x વત્તા 7 બરાબર કેટલું થશે? 37. હવે આપણે આનો શું કરવાનો છે? ઉકેલ મેળવવાનો. તો હવે 5x વત્તા 7, આ વત્તા 7 સામેની જાડ છે એટલે કેવા થઈ જશે? માઇનસ. તો 5x બરાબર 37, આ પ્લસ 7 સામેની સાઈડ એટલે માઇનસ 7. તો 5x બરાબર 37 માંથી 7 કાઢશો એટલે કેટલા વધશે? 30 વધશે. હવે એક્સની કિંમત મેળવવાની એક્સ સાથે 5 ગુણાકારમાં, તો એ ક્યાં જશે? ભાગાકારમાં. 30/5. હવે 30 ને આપણે આ રીતે લખીએ કે 6 ગુણ્યા 5, 6 પંચા 30. તો 5 5 વયા ગયા. તો એક્સ બરાબર કેટલા આવ્યા? 6. એક્સ બરાબર 6 એ શું છે? પરિમિત પાસેની લખોટી. તો પરમિત પાસે લખોટીની સંખ્યા બરાબર 6, જે આપણે અહીં આવે છે તે જ. ત્યાર પછીનો દાખલો, લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, તો લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે, તો લક્ષ્મીની ઉંમર કેટલી છે? હવે આપણે શું કરશું? પહેલા ધારો કે લક્ષ્મીની ઉંમર બરાબર એક્સ વર્ષ છે. હવે શું કીધું? તેના પિતાની ઉંમર કરતાં લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ એના પિતા મોટા. તો લક્ષ્મીની ઉંમર એક્સ ધારી હતી, તો એના 3 ગણા એટલે 3x વત્તા 4 વર્ષ મોટા એટલે એમાં વત્તા 4 કરશું. હવે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી આપી? લક્ષ્મીની પિતાની ઉંમર બરાબર કેટલા વર્ષે? 49 વર્ષ. તેથી હવે સમીકરણ કેવું બનશે? 3x વત્તા 4 બરાબર 49. હવે આપણે આનો ઉકેલ મેળવશું. તો હવે આની સાથે 4 છે કેવા છે? પ્લસ છે, સામેની જાડી જશે એટલે કેવા થઈ જશે? માઇનસ. તો 3x વત્તા 4 બરાબર 49. તો 3x બરાબર 49 માઇનસ 4. હવે 49 માંથી 4 કાઢશું એટલે કેટલા વધશે? 45. તો 3x એમના x સાથે 3 ગુણાકારમાં, તો એ ક્યાં જશે? ભાગાકારમાં. 45/3. હવે 45 આપણે આ રીતે લખીએ કે 15 ગુણ્યા 3, 15 તેરી 45 થાય. તો 3 3 વયા ગયા. તો x બરાબર કેટલા આવ્યા? 3 આવ્યા. તો આ x બરાબર 3 એ કોની ઉંમર છે? આપણે લક્ષ્મીની ઉંમર ધારથી ને x વર્ષ. તો x બરાબર 3 એ કોની ઉંમર છે? લક્ષ્મીની ઉંમર 3 વર્ષ છે. દાખલા નંબર 3, સુંદર ગ્રામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું છે. તેમાંના કેટલાક છોડ ફળના છોડ હતા. ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે હતી. જો ફળો ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય, તો ફળના છોડની સંખ્યા કેટલી હશે? ધારો કે ફળ હોય તેવા છોડની સંખ્યા m છે. હવે આપણને શું કીધું? છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે હોય. તો હવે આના 3 ગણા એટલે 3 ગુણ્યા m, એના કરતાં કેટલા વધારે? 2 વધારે. હવે ફળ ન હોય એવા છોડની સંખ્યા કેટલી આપી? ફળ ન હોય તેવા છોડની
સંખ્યા આપણે કેટલી આપી છે 77. તો સમીકરણ કઈ રીતે બનશે 3m + 2 = 77. તો આનો આપણે ઉકેલ લાવશું તો શું થશે 3m + 2 = 77. હવે +2 થી સામેની સાઈડ જશે એટલે કેવા થઈ જશે માઇનસ. તો 3m બરાબર શું થશે 77 - 2. હવે m 3m બરાબર 77 માંથી 2 કાઢશો એટલે કેટલા થશે 75. હવે m સાથે 3 ગુણાકારમાં છે ક્યાં જશે ભાગાકારમાં 75 ભાગ્યા 3. હવે 75 ને 25 ગુણ્યા 3 તો 25 તેરી 75 તો 3 3 ગયા. તો m બરાબર આપણે શું મળ્યું 25. તો આ m છે કોની સંખ્યા છે ફળોના છોડની સંખ્યા. તો ફળોના છોડની સંખ્યા કેટલી છે 25 છે. ત્યાર પછી સ્વાધ્યાય 4.3 નો ચોથો દાખલો. આ કોયડો ઉકેલો. હું એક સંખ્યા છું તો આપણે ધારો કે સંખ્યા x છે. આગળ શું કીધું મારી ઓળખ જણાવો. મારા 7 ગણા લો તેમાં 50 ઉમેરો. તો આના 7 ગણા એટલે 7x એમાં 50 ઉમેરો. તેવડી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે. તો ત્રીજી સદીમાં કેટલા ઓછા હોવા જોઈએ 40 ઓછા હોવા જોઈએ. તો શું થશે 3 સદી એટલે 300 એમાંથી 40 બાદ. તો આવું આપણું આ સમીકરણ થઈ ગયું. હવે આપણે ઉકેલ લાવશું. તો 300 માંથી 40 કાઢશો એટલે કેટલા થશે 260 બરાબર 7x + 50. હવે આ 50 પ્લસમાં સામેની સાઈડ જાય એટલે કેવા થઈ જશે માઇનસ. તો 7x બરાબર 260 માંથી 50 કાઢશો એટલે 210. હવે x ની કિંમત મેળવવા માટે 7 ગુણાકારમાં એ ક્યાં જશે ભાગાકારમાં 210/7. હવે 7 તેરી 21. તો x બરાબર આ 3 અને આ 0 વધ્યું 0. તો આપણી સંખ્યા કઈ હશે કોયડાનો ઉકેલ શું થયો x બરાબર 30.